બસ આ રીતનું આપણે મંદિરની અંદર જયારે છે તો કદો આજ છે પગથિયા અને ત્યાં નજર આવી રહ્યો છે આપણે પહોંચી ગયા આશાપુરા માતાજીના મંદિરે જે કે આવેલું છે મુદત ગામમાં જોઈ શકો છો દર્શન પણ કરી શકો છો આશાપુરા માતાજીના તો ચાલો મિત્રો સ્વાગત છે માટે તો આમ ફરીથી એક નવા વિડીયોમાં આશા રાખો છો કે તમે સ્વસ્થ અને સારા છો ગાઈસ મારું નામ છે વિષ્ણુ તમે જોઈ રહ્યા છો વિષ્ણુ ગુજરાતી ચલે દોસ્તો આપનો કરો દોસ્તો આજે છે રાત્રે અમારા ઘરે રસોડું તો એના માટે આપણે ભરવા જઈ રહ્યા છે વાસણ અને કાલે છે બાળાવાર જો કે અમે અત્યારે જઈ રહ્યા છે વાસણ ભરવા માટે તો એ બસ સામે ટ્રેક્ટર દેખાય છે આપણે વાસણ ભરવા માટે જવાનું છે ત્યારે તો અને પોપટ બે જઈ રહ્યા છે વાસણ ભરવા માટે અને ટ્રેક્ટરમાં ઘણા છોકરા પણ ગયા છે બસ તો ये जवान से अपने तो वैसे ये ट्रैक्टर में वासन पड़ी जाती है वासन सो गाइस वासन लईने આપણે આવી ગયા છે ઘરે અને પછી આપણે મળીશું તમને રાત્રે ગરબા પ્રોગ્રામમાં જે કે સાઉન્ડ આપણે આવી રહ્યું છે ગરબા सो गाइस આપણે પહોંચી ગયા છે મુદત ગામે જે કે મુદત ગામમાં નવરંગપુરા વિસ્તારમાં આવેલી છે ખોડિયારમાંની પ્રાચીન વાવ કે તૈયાર વળી છે ખોડિયાર માતાજીના મંદિરમાં વાવનું દર્શન કરીશું દર્શન કરીને આપણે જવાનું આશાપુરાના મંદિરે જો કે તમને દેખાઈ રહ્યું છે બહુ જૂના પથ્થર પણ આવે છે આ પ્રાચીન વાવ છે અને બહુ જૂના લાલ પથ્થર થઈ ગયા છે જો કે અમુક જગ્યાએ કન્સ્ટ્રક્શન નવું કામ કરેલું છે તો ચાલો આપણે જઈશું સીધા મંદિરની અંદર હવે જો કે બહારની અંદર તમને દેખાય છે નવા પિલર ભરેલા છે તો મંદિરની અંદર જઈને પણ તમને ખોડિયારમાંના દર્શન કરાવીશું તો ચાલો બના રહો બ્લોગમાં અને બ્લોગમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો છે તો એ પણ લઈ જાઓ બેડીનું બચ્ચું એ બેઠેલું છે અને અહીંથી દેખાય છે જોઈ શકો છો અંદર તો ગાઈસ આપણે જઈશું વાયની અંદર હવે એ તૈયાર સામે આગળથી જવાનું છે તો ગાઈસ અહીંયા થઈ ગઈ ચિત્તરે ભીડ આપણે આવે છે મંદિરનું દર્શન કરવા માટે હવે તો ગાઈસ હવે પેલી બાજુ જઈશું આપણે ભાઈ દેખાડીશું ના જોવાય ના દેખાતો બો જોવા દેતા ને હા ઉપર જો ના ઉપર થી દેખાય ગેસ મંદિરની બહાર જઈ રહ્યા છે મંદિરની બહાર નીકળી ગયા છે આપણે ગેસ મંદિરની બહાર નીકળીને એ બધા બેસી ગયા છે
આ રીતનું કંઈ ગ્રાઉન્ડ રહેશે અને મંદિરની પેલી બાદ તો આપણે ગયા હતા પણ આ બાજથી પણ જોઈ લઈએ. બાજથી પણ અહીંયા દેખાય છે જે કે કૂવો દેખાય છે ત્યાં જે કે આપણે અંદર જઈને જોયું પણ અંદર તો જારી મારેલી હતી. તો અહીંથી બી શ્યામ વસ્તુ દેખાય છે. અહીં થોડું વધારે દેખાય છે તો અહીંયા આપણે જઈને થોડું આપણે ઘર જઈશું અહીંથી અને અહીંથી બચ્ચું પાછું આવી ગયું છે બીજું. અને અહીંયા કોટા પણ ઘણા છે તો જવામાં પણ થોડી બીક લાગે છે. છોકરા ચારે બાજુ આવી ગયા છે જોવા માટે અત્યારે. તો ગાઈસ મંદિરની બહાર તો નીકળી ગયા છે. વાય પણ ઉપરથી પણ જોઈ લીધી અને એ છે તળાવ જે કે અહીંયા બોર્ડ માર્યું છે આઈ શ્રી ખોડિયાર તળાવ. તો તમને આ રીતે અહીંયા દેખાડ દઉં તો એ રીતે કે સીન આવી રહ્યું છે. અને અહીંયા આવી રહ્યું છે આ મસ્જિદનું જ બનાવેલ છે તો એ બેગ મસ્જિદનું છે. તમને દેખાય છે મસ્જિદ અને આ છે જે તળાવ જે કે બહુ ઊંડું તળાવ છે. અને બાજુમાં જઈ રહ્યો છે એક્સપ્રેસ હાઈવે અને આ રીતનું એક મેદાન લાગી રહ્યું છે. મોદક ગામથી આવેલું છે. મોદક પાછળથી 2 થી 2.5 કિલોમીટર અંતર આવેલું છે વાયનું મંદિર જે ખોડિયાર આઈ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે જોઈ શકો છો. મેદાનમાં જઈએ હનુમાનજીનું જે મૂર્તિ દેખાય છે એ પણ છે. સરસ મજાનું ઓબલીનું ઝાડ છે એ મોટું. આ છે ઓબલીનું મોટું ઝાડ. ચાલુ છે બાળા લેવાનું અત્યારે મશીન મળશે.